લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી તમારા પ્રકરણ 4 વિશે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકત્વ કઈ રીતે મળે છે અને એનું ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું હોય છે એના વિશે. હવે આપણે એ જ મુદ્દો થોડો વધુ આગળ વધારવા જઈ રહ્યા છીએ. કોઈ બી જગ્યાએ ગણતરી માટે ફિઝિક્સમાં જનરલી નિયમો હોય છે, જેમ કે તમે પ્રકરણ 3 માં ભણ્યા કિર્ચોફના નિયમો અથવા ઓહમનો નિયમ વગેરે વગેરે. એવી રીતે અહીંયા આપણે બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા. તો બાયો-સાવર્ટના નિયમનું બેઝિક ઇક્વેશન આવું હતું: dB equals to μ0/4π IDL sin theta upon r square. આપણે આ સમીકરણ ભણી ગયા. બાયો-સાવર્ટનો નિયમ શબ્દોમાં કહીએ તો એવું હતું કે આઈડીએલ જેટલા પ્રવાહખંડની સાપેક્ષે r જેટલો સ્થાન સદિશ ધરાવતા બિંદુએ આ પ્રવાહખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આ સમીકરણ પરથી મળે છે. અને જો તમારે દિશા શોધવી હોય તો તમે એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરી શકો છો, અથવા એવું પણ કહી શકો છો કે આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબ દિશામાં, અથવા આઈડીએલ ના સમતલ અને આર નું સમતલ બંનેને લંબ દિશામાં, એવું પણ કહી શકો છો. તો ઓલ ઇન ઓલ બાયો-સાવર્ટના નિયમથી તો આપણે ફેમિલિયર છીએ જ. તો બાયો-સાવર્ટનો નિયમ છે એ એક એવો નિયમ છે કે જે બેઝિક નિયમોમાંથી એક ગણી શકાય. આપણે એવું જોઈ ગયા કે આઈડીએલ જેટલો પ્રવાહખંડ કોઈ પણ અનિયમિત આકારનો પણ પ્રવાહ ગાળો જ્યારે રચતો હોય, અથવા ઇવન પ્રવાહ ગાળો પણ ના રચતો હોય, ખાલી તાર હોય, તો પણ તમે ત્યાં બાયો-સાવર્ટનો નિયમ વાપરી શકો છો. જુદા જુદા નિયમોની ખાસિયત જુદી જુદી હોય. તમે અત્યારે બાયો-સાવર્ટનો નિયમ ભણો છો, જે યુનિવર્સલ છે, ગમે ત્યાં યુઝ કરી શકાય છે. પણ આગળ ઉપર આપણે જે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણીશું એ ગમે ત્યાં યુઝ નથી કરી શકાતો. તો એ હિસાબે જુઓ તો બાયો-સાવર્ટનો નિયમ એકદમ બેઝિક છે એવું તમે કહી શકો છો. કોઈ બી જગ્યાએ જ્યાં કે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે બાયો-સાવર્ટનો નિયમ યુઝ કરી શકો. હવે આપણે બાયો-સાવર્ટના નિયમ વિશે, એના ઉપયોગ વિશે થોડી ચર્ચા કરીએ. ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળો છે, એની અક્ષ પર કોઈ બિંદુ આવેલું છે અને એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણે સૌથી પહેલા તો એક વર્તુળાકાર પ્રવાહ ગાળો વિચારીએ. સાદી ભાષામાં તમે એવું પણ કહી શકો કે એક વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે, આ રીતે. હવે આ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે, એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈએ છીએ, અને હું એમાં પ્રવાહ વહે છે એવું પણ દર્શાવું છું. પ્રવાહ આ દિશામાં વહે છે. આ રિંગનું કેન્દ્ર છે અને રિંગની ત્રિજ્યા આપણે લીધી છે કેપિટલ R. આની અંદર I જેટલો પ્રવાહ વહે છે. હવે રિંગની અક્ષ એટલે શું? રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ હોય એવી એક રેખા છે. આ છે રિંગની અક્ષ. હવે જો મારે બાયો-સાવર્ટનો નિયમ અહીંયા વાપરવો હોય તો મારી જોડે પહેલા તો હોવો જોઈએ પ્રવાહખંડ. અને બીજો એક ફાયદાકારક વિચાર એ થઈ શકે કે આપણે એવો પ્રવાહખંડ વિચારીએ કે જેથી રિંગની સમમિતિ પણ આપણને કામ લાગે. સમમિતિ આપણે અહીંયા વાત કરી રહ્યા છે ભૌમિતિક સમમિતિની. સમમિતિ એટલે કે નિયમિતતા જુદા જુદા પ્રકારની હોઈ શકે. હાલ પૂરતી આપણે ખાલી ભૌમિતિક સમમિતિ વિશે વાત કરી રહ્યા છીએ. તો ભૌમિતિક સમમિતિનો ઉપયોગ કરવા માટે હું પ્રવાહખંડ અહીંયા વિચારું છું. આઈડીએલ જેટલો પ્રવાહખંડ આ દિશામાં છે, માની લો. આ સૂક્ષ્મ પ્રવાહખંડ છે, પણ મેં થોડો મોટો પ્રવાહખંડ કરીને દેખાડ્યો છે, જેથી કરીને પ્રોપર દેખાય. એ જ રીતે આઈડીએલ જેટલો પ્રવાહખંડ અહીંયા પણ છે, આ દિશામાં.
હવે આપણે રિંગની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ધારો કે આ આઈડીએલ જેટલા પ્રવાહખંડથી એનું અંતર r છે, એ બિંદુનું અંતર, અને ધારો કે આ અંતર x અક્ષ પર છે એટલે હું એને x કહી દઉં છું. સિસ્ટમ મુજબ જો આપણે સંજ્ઞા પદ્ધતિ લઈએ, યામાક્ષ પદ્ધતિ લઈએ, તો આ x અક્ષ ગણાશે, આ y અક્ષ ગણાશે અને બહાર આવતી દિશામાં z અક્ષ ગણાશે. તો હવે હું આ અક્ષને થોડી હજુ લંબાવી દઉં છું, અહીં સુધી દર્શાવું છું. હવે આપણે એવું જોઈ ગયા, મેં હમણાં જ કીધું તમને કે ચુંબકીય ક્ષેત્ર છે ને એ આઈડીએલ અને r બંનેને લંબ દિશામાં હોય. તો અહીંયા જોઈ શકો છો કે આઈડીએલ પ્રવાહખંડ કઈ દિશામાં છે? yz દિશામાં છે. જો આપણે ઉર્ધ્વ દિશામાં y લીધું અને રિંગ આ રીતે મૂકેલી છે, જે રીતે મારો હાથ છે બોર્ડ પર એ જ રીતે રિંગ મૂકેલી છે, તો સીધો મતલબ એમ કે રિંગનો પરિઘ જે છે એના વડે રચાતું સમતલ એટલે yz સમતલ થયું. ઊભું સમતલ y, બહાર આવતું સમતલ અથવા બહાર આવતી અક્ષ z છે એટલે આખું yz સમતલ ગણાય. એ જ રીતે આપણે બીજી વાત કરીએ r ની. તો r તો જોઈ જ શકો છો કે x અને y વડે રચાતા સમતલ એટલે કે xy સમતલમાં રહેલું છે. તો આના વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ yz અને xy બંનેને લંબ દિશામાં હશે. મતલબ હું એવું કહી શકું કે આ દિશામાં હશે, એને આપણે નામ આપી દીધું db. અને આ db કયા બે સમતલને લંબ રૂપે છે? આઈડીએલ વાળું સમતલ yz અને r વાળું સમતલ xy બંનેને લંબ સમતલ એટલે કે xz સમતલમાં છે. હવે ધારો કે આ પ્રવાહખંડનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે છે db. એવી રીતે સામેની દિશામાં વિરુદ્ધ પ્રવાહખંડ છે, વિરુદ્ધ દિશામાં પ્રવાહખંડ છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ વિરુદ્ધ દિશામાં મળશે db. ઉપરાંત મેં કીધું એમ સમમિતિ આપણા માટે બહુ કામની વસ્તુ છે. તો આપણે એવું ધારી લઈએ છીએ, ધારી લેતા નથી, આમ તો સ્પેસિફિકલી કહીએ તો એવું છે ખરેખર કે આ આઈડીએલ જેટલો પ્રવાહખંડ છે એ આ બંનેથી સમાન અંતરે રહેલો છે. જેમ અહીંયા મેં r અંતર દર્શાવ્યું છે એવી રીતે હું r અંતર અહીંયા પણ દર્શાવી શકું છું, પણ આપણે બધું ભેગું ના થાય, ગૂંચવાડો ના થાય એટલે એ r નથી લખ્યો. તો અહીંયાથી આ બિંદુ, જે બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, હું એને નામ આપી દઉં છું p. તો આ p બિંદુએ બંને વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. હવે ધારો કે થોડી વધારે આગળ ચર્ચા કરીએ તો db ના હું બે ઘટકો વિચારી શકું. એક ઘટક x દિશામાં છે જેને હું નામ આપું છું dbx. હું આ db ના બે ઘટકો વિચારી રહ્યો છું. અને જે y દિશામાં છે એ ઘટકને હું નામ આપું છું dby. હવે ધારો કે આ ખૂણો થીટા હોય તો હું dbx બરાબર લખી શકું છું db cos થીટા. હવે હું એ જ રીતે જે નીચે db આપ્યું છે એના બે ઘટકો વિચારું. તો એનો એક ઘટક dbx તો ફરીથી આ જ દિશામાં હશે, અને એનું સૂત્ર પણ db cos થીટા જ થશે. દેખીતી વાત છે, કારણ કે અહીંયા ખૂણો થીટા રચાય છે તો આ ખૂણો પણ થીટા જ હશે. મેં ખાલી બંને પ્રવાહખંડના ચુંબકીય ક્ષેત્રો અલગ પાડવા માટે આ બેની વચ્ચે થોડી ગેપ રાખી છે, બાકી બંને એક જ દિશામાં છે, સંપાત થયેલા છે. એ જ રીતે હું અધો દિશામાં વિચારું તો પાછો અહીંયા પણ dby જેટલો ઘટક. હવે હું આકૃતિ પરથી એવું કહી શકું છું કે dby નું મૂલ્ય થાય db sin થીટા. તો db બંને માટે સમાન છે, sin થીટા ખૂણો પણ બંને માટે સમાન છે,
એટલે બે જે આપણે ઘટકો વિચાર્યા ડીબીવાય ડીબીવાય એ બંને એકબીજાને કેન્સલ કરી દેશે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો આપણે વાય ઘટકો અથવા ડીબી ના સાઇન ઘટકો કન્સિડર કરવાની જરૂર રહેતી નથી અહીંયા. તો હવે સાદી રીતે વિચારીએ તો મારે જો પી બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, પી બિંદુએ નેટ ચુંબકીય ક્ષેત્ર એને હું નામ આપી દઉં છું બી, તો મારે આવા બધા dbx ઘટકોનો સરવાળો લેવો પડે. આવું આપણે કહી શકીએ, કારણ કે y ઘટકો તો એકબીજાને કેન્સલ કરી દે છે એટલે આપણે એને કન્સિડર કરવાના રહેતા નથી. પણ dbx જેવા જેટલા ઘટકો છે એ બધાનો મારે સરવાળો કરવો પડશે. હવે dbx એટલે db cos θ છે, તો હું અહીંયા લખી નાખું db cos θ. તો હવે વસ્તુ એવી સાબિત થઈ કે મારે પહેલા તો db શોધવું પડશે આમાં મૂકવા માટે, અને બીજી વસ્તુ શોધવી પડશે એ છે cos θ, જે હું આકૃતિ પરથી શોધી શકું છું. હવે ધારો કે પહેલા તો વાત કરીએ તો આપણે એવું ભણી ગયા કે db એ ideal અને r બંને વડે રચાતા સમતલને લંબ દિશામાં છે. એટલે હું આ સમીકરણમાં θ બરાબર 90 લઈ શકું. હવે હું θ બરાબર 90 લઈશ એટલે આ sin θ ની કિંમત sin 90 = 1 થઈ જશે. તો હવે એ લખવાની જરૂર રહેતી નથી. r2 હું પાયથાગોરસનું પ્રમેય વાપરું આ ત્રિકોણ માટે. જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ છે, એના માટે હું પાયથાગોરસનું પ્રમેય યુઝ કરું છું. તો મને મળશે r2 એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે કેપિટલ R2 પ્લસ x2 આવું મળશે. હવે આ બંને કિંમતો જ્યારે આમાં મૂકી દઈએ ત્યારે આપણને ફાઇનલ ઇક્વેશન શું મળે? db બરાબર μ0/4π ideal अपॉन r2 ની કિંમત કેપિટલ R2 પ્લસ x2. તો આપણે db ની કિંમત શોધી કાઢી, પણ હવે cos θ શોધવાનો રહ્યો. તો cos θ સમમિતિ પરથી એવું કહી શકાય કે અહીંયા જેટલો ખૂણો θ રચાય છે એટલો જ ખૂણો θ અહીંયા પણ રચાય છે. હવે આના માટે જ્યારે હું cos θ બરાબર પાબા ભાગ્યા કર્ણ વાળું સૂત્ર યુઝ કરું ત્યારે મને cos θ ની કિંમત મળે છે પાબા એટલે શું થશે અહીંયા? કેપિટલ R છેદમાં કર્ણ એટલે સ્મોલ r. તો સ્મોલ r સ્ક્વેર બરાબર આપણે શું લીધું હતું? r2 પ્લસ x2. તો આપણે અહીંયા તો ખાલી સ્મોલ r જોઈએ એટલે શું થઈ જાય? r2 પ્લસ x2 નું રૂટ થઈ જાય. હવે મારે જે સમીકરણમાં કિંમતો મૂકવાની હતી b બરાબર સંકલન db cos θ, આને આપણે નંબર આપી દઈએ. આમાં મૂકવા માટે જ આપણે આ બંને શોધ્યા હતા ને. તો db અને cos θ ની આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા શું મળશે? b બરાબર સંકલનમાં પહેલું પદ db એટલે કે μ0/4π ઇન્ટુ ideal by
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હવે cos થીટા ની કિંમત મૂકીશું તો cos થીટા ની કિંમત છે r, એટલે અંશમાં r મૂકી દીધો અને છેદમાં r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 1/2 ઘાત છે. હવે એક વખત તો અહીંયા હતું જ અને 1/2 ઘાત વખત ફરીથી આવ્યું, સરખા આધાર છે એટલે ઘાતનો સરવાળો થયો તો ટોટલ કહેવાય હવે 3/2. વધુ આગળ જઈએ. આપણે જાણીએ છીએ કે અચળ પદો સંકલનની બહાર આવી જાય. ખાસ મગજમાં રાખજો, મેં હજુ સુધી સંકલનની સીમાઓ મૂકી નથી. હવે આપણે પહેલા સાદી પ્રોસેસ પતાવી લઈશું, સંકલનની સીમાઓ પછી મૂકીશું. તો હવે હું આના પરથી લખી શકું છું ઇક્વલ્સ ટુ μ0 બાય 4 પાઈ. આપણે જાણીએ છીએ કે μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી અચળ છે. 4 પાઈ એપ્રોક્સ 12.56 એ પણ અચળ છે. કેપિટલ I એટલે કે વિદ્યુત પ્રવાહ જે રિંગમાં વહે છે એ પણ અચળ છે. કેપિટલ R એટલે કે રિંગની ત્રિજ્યા ફરીથી એકવાર અચળ છે. અને છેદમાં r² પ્લસ x² રેઝ ટુ 3/2 એ પણ અચળ છે. કારણ આફ્ટર ઓલ તો આપણે x જે અંતર લીધું છે જે તે બિંદુનું p બિંદુનું એ x અંતર પણ અચળ છે. અહીંથી રિંગના કેન્દ્રથી આને આપણે O કેવું હોય તો કહી શકીએ. તો હવે સંકલનમાં વધશે ખાલી dl. હવે બધા dl નો સરવાળો કરો તો તમને ફાઇનલી શું મળે? dl ક્યાંનો પ્રવાહખંડ છે? રિંગના પરિઘ પરનો પ્રવાહખંડ છે. તો તમે બધા dl જેવા સૂક્ષ્મ પ્રવાહખંડોનો સરવાળો કરો તો તમને આખો પરિઘ મળે, દેખીતી વાત છે. અને રિંગના પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr. ફરક એટલો કે આપણે અહીંયા કેપિટલ R લીધેલું છે. તો હવે હું સંકલન dl ની કિંમત 2πr લઈ લઉં છું. તો શું મળશે? b બરાબર μ0 IR, આ સંકલન dl ની કિંમત 2πr છેદમાં 4 પાઈ r² પ્લસ x² રેઝ ટુ 3/2. હવે આપણે જે પદો ઉડી શકે છે ઉડાડી દઈશું. મતલબ કે 2π × 2 એટલે 4 પાઈ. તો હવે ફાઇનલી આપણને મળ્યું b ઇક્વલ્સ ટુ μ0 I r × r એટલે r² છેદમાં ટ્વાઇસ r² પ્લસ x² રેઝ ટુ 3/2. આ આપણને રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x જેટલા અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું પરિણામી સમીકરણ મળ્યું. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે રિંગની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે મળે છે એની દિશા શોધી શકીએ. સમજવા માટે એક બે એક્ઝામ્પલ લઈએ. આ સમીકરણનો જ હું યુઝ કરીશ રિંગના કેન્દ્ર પર, એટલે કે આપણે જેને નામ આપ્યું છે O, એના પર રિંગના કેન્દ્રનું રિંગની અક્ષ પર અંતર કેટલું ગણાય? 0. x શું હતું? રિંગના કેન્દ્રથી જે તે બિંદુનું અંતર. આપણે અહીંયા p બિંદુએ શોધ્યું હતું, બરાબર? આ જે સમીકરણ શોધ્યું છે આપણે એ ખરેખર p બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો તમે એવું કીધું કે p નું અંતર x છે રિંગના કેન્દ્રથી, પણ જો p બિંદુ રિંગના કેન્દ્ર પર રહેલું હોય તો હવે તમે રિંગના કેન્દ્ર પર રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત કરી રહ્યા છો. તો x બરાબર શું થઈ ગયું? 0.
તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું મળે? મ્યુ 0 IR સ્ક્વેર અપોન ટ્વાઇસ r સ્ક્વેર રેસ ટુ 3 હાફ. કારણ x બરાબર 0 લઈ લીધું તો હવે એ પદ કન્સિડર કરવામાં ના રહ્યું. હવે આ સ્ક્વેર સાથે હાફ પાછા ઉડી જશે તો ફાઇનલી શું મળશે? મ્યુ 0 I છેદમાં 2. હવે અહીંયા શું વધ્યું હતું? અહીંયા r સ્ક્વેર વધશે. કઈ નહીં, આપણે x સ્ટેપ વધારે લખીએ, કન્ફ્યુઝન ના થાય. આ r ક્યુબ. તો હવે r સ્ક્વેર સાથે ફરીથી r ક્યુબ ના 2r ઉડી જશે. એટલે તમને ફાઇનલી ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળશે મ્યુ 0 I by 2r. પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આ સમીકરણ છે. હજુ એક કિસ્સો આપણે વિચારી શકીએ. ધારો કે રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી ખૂબ મોટા અંતર આવેલું બિંદુ વિચારો. રિંગની ત્રિજ્યાની સરખામણીમાં એવું પણ કહી શકો. રિંગની ત્રિજ્યાની સરખામણીમાં રિંગની અક્ષ પર ખૂબ મોટા અંતરે રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગો છો તો પાછું આ જ ઇક્વેશન આપણે યુઝ કરીશું. દેખીતી વાત છે. તો મળશે B બરાબર મ્યુ 0 m નું m I m નું m r સ્ક્વેર m નું m. પણ છેદમાં હવે x ખૂબ મોટા અંતરે રહેલું છે એટલે આપણે r ને અવગણી નાખીશું. તો મળશે ટ્વાઇસ x સ્ક્વેર રેસ ટુ 3 હાફ. અહીંયા એક મુદ્દો ખાસ ધ્યાનમાં લેવાનો છે. આપણે છેદમાં r સ્ક્વેર ને અવગણી શક્યા. જો મેં છેદમાં r સ્ક્વેર નથી લખ્યું કારણ કે રિંગની ત્રિજ્યા કેપિટલ R ની સરખામણીમાં રિંગની અક્ષ પર ખૂબ મોટું અંતર x છે. આવા બિંદુની આપણે વાત કરી તો r ખૂબ નાનું છે. કોની સરખામણીમાં? અંતરની સરખામણીમાં. પણ તમે અંશમાં r સ્ક્વેર નથી અવગણી શકતા કારણ કે ત્યાં r સ્ક્વેર ગુણાકારમાં છે. સરવાળા બાદબાકીમાં બે પદો વચ્ચેનો ડિફરન્સ ખૂબ મોટો હોય તો જે નાનું પદ છે એને તમે અવગણી શકો. એક એક્ઝામ્પલ લઈએ. ચલો, ધારો કે તમે એમ કહો છો કે 1 કરોડ ગુણ્યા 2 તો જવાબ 2 કરોડ થઈ જશે. પણ તમે એમ કહો છો જ્યારે 1 કરોડ વત્તા 2 તો જવાબ આવશે 1 કરોડ 2, જેને તમે એપ્રોક્સ 1 કરોડ ગણી શકો. 1 કરોડમાં 2 ઉમેરો ત્યારે જવાબ આવશે 1 કરોડ 2. તમે 1 કરોડ કે 1 કરોડ 2 જે બોલો એ કઈ ખાસ ફરક નથી પડતો. પણ જ્યારે તમે 1 કરોડ ગુણ્યા 2 કરશો તો તમારો જવાબ ડબલ થઈ ગયો, 2 કરોડ. તો ગુણાકારમાં આ પદ 1 કરોડની સરખામણીમાં સૂક્ષ્મ છે પણ તમે અવગણી શકતા નથી. આ યાદ રાખવું. તો અહીંયા r સ્ક્વેર ભલે સૂક્ષ્મ છે x ની સરખામણીમાં પણ ગુણાકારમાં છે એટલે તમે અંશમાં નહીં અવગણી શકો. અહીંયા સરવાળામાં છે એટલે અવગણી શકો છો. ઓકે, પાછા આપણા મૂળ મુદ્દા પર આવીએ. પાછું આ x સ્ક્વેર સાથે આ હાફ ઘાત જતી રહી તો ફાઇનલી મળે મ્યુ 0 IR સ્ક્વેર અપોન 2x ક્યુબ. તો આપણને ફાઇનલ સૂત્ર મળે છે B બરાબર મ્યુ 0 IR સ્ક્વેર બાય 2x ક્યુબ. કેવા બિંદુએ? રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી ખૂબ મોટા અંતરે રહેલા બિંદુ માટે. ખૂબ મોટા અંતરનો અર્થ છે રિંગની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ મોટું અંતર. તો
આપણે એવું જોયું કે બાયોસાવરનો નિયમ બહુ ઉપયોગી વસ્તુ છે અને તમને નમૂના રૂપે એક કિસ્સો આપેલો છે. તમે જુદા જુદા કિસ્સામાં જુદા જુદા પ્રકારના પરિપથો માટે બાયોસાવરનો નિયમ યુઝ કરીને ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. અને ખાસ અગત્યનો મુદ્દો કે બાયોસાવરનો નિયમ યુઝ કરવા માટે સમમિતિ હોય જ એવું જરૂરી નથી. આપણે તો અહીંયા સમમિતિ જોવા મળતી હતી એટલે આપણે સમમિતિનો યુઝ કર્યો અને આ બધા કેન્સલ થયા ઘટકો. બીજો પણ એક મુદ્દો છે. ધારો કે સીધું પરિણામી ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે એ તમારે શોધવું હોય તો તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ યુઝ કરી શકો છો. જો આ રિંગ છે, આમ મેં તમને પહેલા જ કીધું કે રિંગ આપણે આ સમતલમાં મૂકેલી છે. તો હવે પ્રવાહ આ દિશામાં વહે છે તો મેં પ્રવાહની દિશામાં આંગળીઓ રાખી તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જોઈ લો, આપણે બધા dbx ઘટકોનો જ સરવાળો લીધો ને, જે અંગૂઠાની દિશામાં એટલે કે x અક્ષની દિશામાં છે. તો તમે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે બાયોસાવરનો નિયમ તો યુઝ કરી જ શકો છો. આ યુઝ કરી શકો, પણ એ સિવાય તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે બહુ સિમ્પલ રૂલ છે એનો પણ યુઝ કરી શકો છો. બાયોસાવરના નિયમના વધુ એક ઉપયોગ તરીકે તમે ઉદાહરણ 4.5 પણ લઈ શકો છો. આપણે જે જોઈ વસ્તુ હમણાં કે બાયોસાવરનો નિયમ યુનિવર્સલ નિયમ છે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો, મતલબ તમે જુદા જુદા કેસમાં આ નિયમ વાપરી શકો છો. તો મેં તમને એક વસ્તુ કીધી હમણાં જ કે ભાઈ સમમિતિ જ્યાં રહેલી છે, આપણે જે નેટવર્ક પેલું લીધું હતું ઉપયોગ, એમાં વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ હતી એટલે કે સમમિત પરિપથ ગણી શકાય. પણ જરૂરી નથી કે દરેક જગ્યાએ સમમિતિ હોય જ. મેં ત્યારે એવું કીધું હતું. તો અહીંયા તમને જે પ્રોબ્લેમ આપ્યો છે, સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ ને ઉગમ બિંદુ પર મૂક્યો છે. તો પહેલા તો હું એક રફ આકૃતિ દોરી કાઢું કે ધારો કે આ એક સૂક્ષ્મ પ્રવાહખંડ છે જે છે ડેલ્ટા એલ વેક્ટર, અને એને ક્યાં મૂક્યો છે તમે? ઉગમ બિંદુ પર. અને એમાંથી મોટો પ્રવાહ વહી રહ્યો છે. આ દિશાને હું x દિશા ધારી લઉં છું અને આ ડેલ્ટા એલ જે પ્રવાહખંડ છે એમાંથી વહેતો પ્રવાહ ધારો કે I છે અને I નું મૂલ્ય આપ્યું છે 10 એમ્પિયર. y અક્ષ પર 0.5 મીટર અંતરે, મતલબ આને આપણે x અક્ષ કહ્યું છે, આને x અક્ષ એવું નામ કેમ આપ્યું? જો તમને કીધું છે ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ, તો આના પરથી ડેલ્ટા એક્સ ની કિંમત શું થઈ? 1 સેન્ટીમીટર એટલે કે 10⁻² મીટર. બરાબર? આ ડેલ્ટા એલ માં ડેલ્ટા એક્સ વાપર્યું છે, મતલબ કે આ x અક્ષ પરની લંબાઈ છે એવો એનો અર્થ થયો. અને જોડે આઈ કેરેટ પણ મૂક્યો છે, x અક્ષની દિશાનો એકમ સદિશ. તો તમે એવું કહી શકો કે આ ડેલ્ટા એલ x દિશામાં રહેલો છે. હવે આગળ y અક્ષ પર 0.5 મીટર અંતરે ધારો કે આ y અક્ષ પરનું બિંદુ મેં વિચાર્યું P, અને એ y અક્ષ પર અંતર વિચાર્યું R. તમે એને y પણ કહી શકો છો. એની કિંમત છે 0.5 મીટર. તો આ P બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ તમારે શોધવાનું છે. હવે એક બે ચોખવટ પહેલા તો આપણી ટેક્સ્ટબુકમાં ડેલ્ટા એલ પર વેક્ટર નથી, પણ મગજમાં રાખજો કે ડેલ્ટા એલ નો એલ બોલ્ડ કરેલો છે અને આપણી 11th ની બુકમાં સ્પેસિફાઈ કરેલું છે કે બોલ્ડ લેટર્સ મીન્સ વેક્ટર્સ. બરાબર? તો ડેલ્ટા એલ બોલ્ડ લેટર્સમાં લખેલું છે, બોલ્ડ બીબુ વાપરેલું છે એટલે સદિશ ગણાય. બીજી વાત, કદાચ એવો સવાલ થાય કે આ ડેલ્ટા એલ જે આપણે વિચાર્યો, આ ડેલ્ટા એલ થોડો આ બાજુ હોઈ શકે, થોડો આ બાજુ હોઈ શકે. આપણને કઈ રીતે ખબર પડી કે આ જ છેડેથી 0.5 મીટર અંતર? મતલબ કદાચ એવો સવાલ થાય એમ કે આ છેડાથી 0.5 મીટર અંતર વિચારો તો આ પી બિંદુ થોડું આ બાજુ ખસી જાય. પણ ના, આપણને શું કીધું છે? સૂક્ષ્મખંડ છે, અને ફિઝિક્સની ભાષામાં સૂક્ષ્મખંડને તમે બિંદુ જ ધારી શકો.
તો તમે આ છેડેથી 0.5 મીટર ગણ્યું કે આ છેડેથી 0.5 મીટર ગણ્યું એ મુદ્દો જ જતો રહ્યો, કારણ કે હવે બિંદુવત છે અને એ બિંદુથી તમારે 0.5 મીટર અંતર લેવાનું છે. ધેટ્સ ઓલ. ફરીથી એકવાર આપણે બાયો-સાવરનો નિયમ લખીએ અહીંયા, કારણ કે આપણે એનો જ યુઝ કરવાના છીએ. તો dB બરાબર સમીકરણ આપણે હમણાં જ લખ્યું હતું, μ0/4π IDL sin theta by r square. હવે અહીંયા sin theta શું હતું યાદ કરો, IDL અને r વચ્ચેનો ખૂણો હતો. હવે IDL એટલે કે પ્રવાહખંડ આ દિશામાં છે, r એટલે કે અંતર આ દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર આ સમીકરણમાં અહીં થીટા બરાબર 90, I આપ્યો છે 10 એમ્પિયર, dl એટલે કે લંબાઈનું મૂલ્ય તમને આપ્યું છે ડેલ્ટા x પણ કહી શકો એને, જે છે 1 સેન્ટીમીટર એટલે કે 10⁻² મીટર. આપણે એનું mks માં રૂપાંતરણ કર્યું. અને r જેને તમે y પણ કહી શકો છો એ આપ્યું છે 0.5 મીટર. ઓલરેડી મીટરમાં જ છે એટલે કોઈ ટેન્શન નથી. બરાબર. આ કિંમતો લેતા શું મળે? dB બરાબર μ0 ની કિંમત 4π10⁻⁷ આપણે જાણીએ છીએ, શૂન્યાવકાશની પરમિએબિલિટી, છેદમાં 4π I એટલે 10, dl એટલે કે 10⁻², છેદમાં r નો સ્ક્વેર એટલે કે 0.5 નો સ્ક્વેર. આ 4π ઉડી જશે તો dB બરાબર 10⁻7-2 એટલે 10⁻8, -7 - 2 એટલે -9 અને આ એક એમાં એડ થઈ એટલે -8 છેદમાં 0.25. તો તમને dB નો જવાબ મળશે 4 × 10⁻8 ટેસ્લા. તો તમે એવું કહી શકો છો કે અહીંયા આપણે જે કંઈ જવાબ શોધ્યો ટેક્સ્ટ બુકમાં પણ પરફેક્ટ જવાબ જ આવે છે, કારણ કે કંઈ રાઉન્ડ ઓફ કરવાની કે કોઈ ઝંઝટ નથી. આપણે જે જવાબ શોધ્યો એ ખરેખર આપણે બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરીને શોધ્યો. પહેલો મુદ્દો આ અગત્ય કે તમે એના પરથી પણ શોધી શકો કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે. મેં કીધું એમ આ બંનેને લંબ સમતલ એટલે z સમતલ. ફરીથી એકવાર, આ બંને વડે રચાતું સમતલ એટલે xy છે, તો ચુંબકીય ક્ષેત્ર z દિશામાં હશે. પણ કદાચ વધારાની માહિતી તરીકે તમને ચોપડીમાં આપ્યું છે, તમારે દાખલામાં લખવી જરૂરી છે. વધારાની માહિતીનો અર્થ એવો નથી કે સંપૂર્ણ વધારાની છે, પણ તમને ચુંબકીય ક્ષેત્રનું ખાલી મૂલ્ય પૂછ્યું છે અને ચોપડીમાં તમને દિશા પણ આપી છે, એટલે આપણે બંને કન્સિડર કરીશું. તો હવે દિશા કઈ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્રની એ જોઈએ. તો IDL ક્રોસ r આવું તમે જ્યારે લખો છો ત્યારે અહીંયા એને શું લખી શકશો? હું એકમ સદિશોના રૂપમાં લખું તો I તો અદિશ છે એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. dl ને બદલે અથવા ડેલ્ટા l ના બદલે આપણે લખીશું ડેલ્ટા x I કેરેટ ક્રોસ r ના બદલે આપણે લખીશું y j કેરેટ. તમે અહીંયા ડેલ્ટા x ના બદલે ડેલ્ટા l, y ના બદલે r લખો તોય ચાલે, એનાથી કોઈ ફરક નથી પડતો. તો હવે શું મળ્યું? I ડેલ્ટા x y I ક્રોસ j. પાછું આપણું સદિશ ગુણાકારનું ચક્કરડું જે આપણે આની પહેલા પણ વાત થઈ ચૂકી છે એ મુજબ વિચારો તો I ક્રોસ j એટલે શું થાય? k થાય. તો હવે અહીંયા શું લખી શકાય? I y ડેલ્ટા x k કેરેટ. તો dB ની દિશા IDL ક્રોસ r ની દિશામાં એટલે કે
ધન z દિશામાં મળે, તમે આવું કહી શકો. આઈધર વે મેં કીધું એમ સીધે સીધું સમજી શકો કે આ xy સમતલ છે તો ચુંબકીય ક્ષેત્ર z દિશામાં હોય, એવું પણ કહી શકો. વધુ પ્રિસાઇઝ વાત કરવી હોય, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે તો z તો આમે હોઈ શકે અને આમે હોઈ શકે. તો કશું નહીં, જમણા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. તો જો આ તાર છે, માની લો આપણે જે પ્રવાહખંડ વિચાર્યો એમાં પ્રવાહ આ દિશામાં વહે છે, તો ઉપરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે. જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે એ આની પ્રવાહખંડની ઉપરનું બિંદુ છે, એટલે આપણી આંગળીઓ જુઓ ત્યાંથી બહાર આવે છે. તો તમે એવું પણ કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં હશે. તમે જુદી જુદી 3 રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. અને બીજી એક રિમાર્ક આપી છે કે અહીં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નાનું છે. નાનું હોવાનું રીઝન શું છે? તમે પ્રવાહખંડ એક તો સૂક્ષ્મ લીધો, ભલે એમાંથી વહેતો પ્રવાહ મોટો હતો, આ 10 છે, આ 10 ની -2 છે, તો જ્યારે ગુણાકાર કરશો ત્યારે જવાબ આવશે 10 ની -1. તો તમે ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ ના સમપ્રમાણમાં હોય, તો 10 × 10 ની -2 એટલે 10 ની -1 મતલબ 0.1. તો ચુંબકીય ક્ષેત્ર જેના પર આધારિત છે એનું મૂલ્ય જેના પર આધારિત છે એ પદ નાનું થઈ ગયું. અને છેદમાં હતું r², તો છેદમાં છે 0.25, તો 0.25 એ આની સરખામણીમાં મતલબ 0.1 ની સરખામણીમાં ઘણી મોટી સંખ્યા ગણાય, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું. તમને બુકમાં ખાલી એવું આપ્યું છે છેલ્લી લાઈનમાં કે નોંધો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નાનું છે, પણ એના વિશેનું કોઈ એક્સપ્લેનેશન નથી આપ્યું કે તમારે આવું કેમ વિચારવાનું છે. બરાબર? તો આપણે એ વસ્તુ મગજમાં રાખવાની. ફરીથી એકવાર જે તમને હું દરેક લેક્ચરમાં કહું છું, આપણે ફિઝિક્સ જ્યારે ભણીએ ત્યારે સમજીને યાદ રાખવું બહુ જરૂરી છે, નહીતર પ્રોબ્લેમ થઈ શકે. હવે ઉદાહરણ 4.7 માં તમને જે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગનો કિસ્સો ભણ્યા એ જ રિંગનું એક્સટેન્ડેડ વર્ઝન આપ્યું છે એવું કહી શકાય છે. થોડું સમજીએ એક્સટેન્ડેડ વર્ઝન કેમ છે. ઉદાહરણ પર તો પછી જઈશું, પહેલા એ સમજવું પડશે કે આપણે એક્સટેન્ડેડ વર્ઝન એવા શબ્દો કેમ વાપર્યા. જો આ એક રિંગ છે, આપણે હમણાં જે ચર્ચા કરી હતી એ મુજબ આમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં છે, તો રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B આપણને આ દિશામાં મળતું હતું. ધારો કે હવે એકના બદલે 2 રિંગ છે, તો આ બીજી રિંગ થઈ. એમાં પણ ધારો કે આ દિશામાં પ્રવાહ વહે છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ આમાં ઉમેરાશે. મતલબ કે એકનું ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય B હતું, તો હવે 2 રિંગના કારણે 2B થશે. મેં ખાલી મૂલ્ય લખ્યું છે, હવે દિશા તો એની જ રહેશે, એટલે દર વખતે સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. પછી ધારો કે આ જ રીતે ત્રીજી રિંગ હોય, હું નમૂના રૂપે થોડી છૂટી દેખાડું છું રિંગ્સ બધી, પણ એકદમ નજીક રહેલી છે, તો હવે ચુંબકીય ક્ષેત્ર થશે 3B. સાદી ભાષામાં કહીએ તો રિંગમાં ધારો કે n આટા હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર NB થાય, જ્યાં B એટલે એક આટા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે આપણે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને શોધવાનું છે, આ ઉદાહરણ ગણવાનું છે, એનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, એટલે કે r બરાબર 10 સેન્ટીમીટર છે, સેન્ટીમીટર એટલે 0.1 મીટર. મેં તમને એવી સૂચના આપેલી છે આ પહેલા પણ ફ્રીક્વન્ટલી આપણા ક્લાસરૂમ લેક્ચર્સમાં, કે જ્યારે કોઈ પણ દાખલો ગણો ત્યારે પહેલા તો જે કંઈ આપ્યું છે એ બધી ભૌતિક રાશિઓના નામ ને સંજ્ઞા સહિત એના મૂલ્યો લખી લો. ફાયદો એ થશે કે ઘણીવાર સંજ્ઞાઓ જોઈને પણ રિકોલ થઈ જાય. કદાચ કોઈ ટાઈમે સૂત્ર યાદ ના આવતું, એક્ઝામ ટાઈમે કોઈ પર્ટિક્યુલર સૂત્ર ભૂલી ગયા, તો આ સંજ્ઞાઓ પરથી પણ કદાચ તમને સૂત્ર યાદ આવી શકે. બીજું, મૂલ્ય લખવાથી ફાયદો એ થશે કે જો MKS માં કન્વર્ઝન કરવાનું હશે તો તાત્કાલિક યાદ આવી જશે. એટલે આ બે વસ્તુઓ આપણે ખાસ યાદ રાખવાની છે, ભૂલાવી ન જોઈએ. એક
લિસ્ટ બનાવવાનું યોગ્ય સંજ્ઞાઓ વાપરીને, અને બીજું કે મૂલ્યો લખવાના, અને જ્યાં કન્વર્ઝન કરવું પડે એમ હોય ત્યાં તાત્કાલિક લખતાની સાથે જ કન્વર્ઝન કરી નાખવું, કદાચ ગણતરી વખતે ભૂલી જાવ તો. ઓકે, તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અને ખૂબ પાસે રહેલા કેટલા આટા છે? 100 આટા. તો n બરાબર 100. કુલ આટાની સંખ્યા જે છે ગુચડામાં, એને હું કેપિટલ N સંજ્ઞા આપી દઉં છું. આવા એક ગુચડામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગુચડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. જો એક રિંગ વડે આપણે વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળો જે હમણાં વિચાર્યો હતો, એમાં કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળતું હતું? B બરાબર μ0 I/2r. આ એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા તો કેવું n આટા છે, મતલબ n જેટલી રિંગ્સ ગોઠવાયેલી છે. તો n આટાઓ વાળા ગુચડા વડે કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર આના કરતા n ગણું થશે. તો આને b' કહી દઈએ. તો આ ચુંબકીય ક્ષેત્ર b બરાબર શું થયું? આના કરતા n ગણું. તો μ0 Ni/2r આવું મળે. μ0 ની કિંમત ફરીથી એકવાર મૂકી દઈએ, 4π10⁻⁷. n ની કિંમત આપેલી છે મૂકી દઈએ 100, અને i ની કિંમત મૂકી દઈએ 1. પછી અહીંયા એવું લોજિક ના વાપરવું કે 1 છે એટલે લખવાની જરૂર નથી. લખો તો સારું, ધ્યાનમાં રહે કે ભાઈ i બરાબર 1 છે. મૂલ્ય મૂકતા ભૂલી નથી ગયા તમે. છેદમાં 2 અને r બરાબર 0.1. તો આ 2 દુ 4, 10 ની -7 પ્લસ 2 એટલે 10 ની -5. આ 2π એટલે 6.28 ગુણ્યા 10 ની આ -7 પ્લસ 2 એટલે -5, અને આ -1 ઉપર જશે એટલે +1 થઈ જશે. તો તમારો જવાબ આવશે 6.28 10⁻⁻4 ટેસ્લા. આ જવાબ તમે ખાલી મૂલ્ય શોધવા માટે લખ્યો છે એવું મગજમાં રાખશો. કારણ તમને ખાલી મૂલ્ય પૂછ્યું છે, તમને ગુચડું કઈ રીતે રહેલું છે, મતલબ કઈ અક્ષ પર એની અક્ષ સંપાત થાય છે કે આવી કોઈ માહિતી નથી આપી, એટલે આપણે ફક્ત મૂલ્ય શોધીને અહીંયા અટકી ગયા.